નમસ્કાર મિત્રો, ક્યારે તમને એવું લાગ્યું છે કે ગુજરાતમાં હજુ પણ કોઈ સિક્રેટ પ્લેસ બાકી છે? એક એવી જગ્યા જ્યાં શહેરનો અવાજ નથી, માત્ર પવનની સરસર અને પક્ષીઓનો અવાજ. આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક એવી જ જગ્યા પર જેને બહુ ઓછા લોકો જાણે છે. આ સ્થળ એવું છે કે તમે એને ભૂલી નહીં શકો. આ સ્થળ વાસદ નજીક આવેલ વહેરાખાડી ગામ નજીક આવેલું છે. આ જગ્યા જેને બહુ ઓછા લોકો જાણે છે, પણ એકવાર અહીં આવી જશો તો ભૂલી નહીં શકો. આ છે મહીસાગર વન. આ છે ગુજરાતનું સિક્રેટ વન. તમે જોઈ શકો છો, આ ગેટ જ પોતે એક સ્ટોરી કહે છે. લીલાછમ વૃક્ષો, કુદરતી ડિઝાઇન અને અંદર શું હશે એની ઉત્સુકતા વધારી દે છે. મિત્રો, આ માત્ર એક ગાર્ડન નથી, આ છે એક એવો અનુભવ જે તમને નેચર સાથે ફરીથી જોડે છે. અંદર જઈએ તો શાંતિ એવું કે તમે તમારી જાતને સાંભળી શકો છો. હું જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે મેં આ ગેટ અને અંદર દેખાતા સરદાર વલ્લભભાઈ પટેલ, આ બંને વસ્તુ મેં દૂરથી જોયા અને મને પણ એવું હતું કે અંદર જઈને મને કંઈક નવું જાણવા મળે અને નવું જોવા મળે કંઈક. તો સ્વાગત છે મિત્રો તમારું મારા એક નવા બ્લોગમાં. આજે હું વાસદ નજીક વહેરાખાડી ગામ છે ત્યાં આગળ આવ્યો છું. અહીંયા આગળ મહીસાગર વન છે જે ખૂબ સુંદર છે, જેની સુંદરતા આપણે શબ્દોમાં વ્યક્ત થાય એવી નથી. તો આપણે અંદર જઈને જોઈશું આની સુંદરતા. બહુ જ સુંદર છે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો. તો ચલો મારી સાથે આજે મહીસાગર વન જોવા. આજે આપણે મહીસાગર વનને એક્સપ્લોર કરીશું. તો ચાલો. તો જેવો જ મેં આ ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યાં આગળ મને આ સિક્યુરિટી કેબિનમાં એક સિક્યુરિટી ઓફિસર મળ્યા જે ઇન અને આઉટનું રજિસ્ટ્રેશન કરતા હતા. તો મેં પણ મારું અને મારી ફેમિલીનું રજિસ્ટ્રેશન કરી દીધું. મેં મારું રજિસ્ટ્રેશન કરી દીધું અને હવે જઈએ છીએ આપણે ગાર્ડનની મુલાકાતે. ગાર્ડનની મુલાકાત લેવા માટે હું આગળ વધ્યો અને ત્યાં જ મારી નજર આ એક પેઇન્ટિંગ તરફ પડી જ્યાં મારા પગ થંભી ગયા. હું આ પેઇન્ટિંગ નિહાળી રહ્યો હતો. બહુ જ સુંદર છે અને આ દરેક પેઇન્ટિંગ એમની એક અલગ કથા છે અને દરેક પેઇન્ટિંગ કંઈક કહી રહી હોય. જે કહી રહી છે એ આ નીચે શબ્દોમાં અંકિત કરેલું છે. એ જ્યારે તમે અહીં આગળ આવો તો આ શબ્દોમાં જે અંકિત કરેલું છે એ તમે વાંચીને પેઇન્ટિંગ નિહાળી શકો છો. જ્યારે હું આ પેઇન્ટિંગ નિહાળી રહ્યો હતો ત્યારે મને એક ભાઈએ કીધું કે અહીંયા એક ભમરીયો કૂવો આવેલો છે જે વર્ષો જૂનો છે, જે હું તમને વિડીયોના લાસ્ટમાં બતાવીશ, કારણ કે એ જગ્યા આનાથી વિપરીત ઊંધી દિશામાં આવેલી છે. એટલે આપણે ત્યાં સુધી ચાલીને જવું પડશે અને ચાલતા ચાલતા આપણે વૃક્ષોને પણ નિહાળતા જઈશું. અત્યારે મને આ સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા દેખાઈ. આ જોઈને મને સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદ આવી ગઈ. આ બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જ પ્રતિમા લાગે છે. ત્યાં આગળ સાઇઝ મોટી છે, અહીં આગળ થોડી નાની છે, પણ સેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીં આગળ નેચરની મજા માણવા તો મળશે જ, સાથે સાથે બાળકો માટે રમવાનું અને મોટા લોકો માટે બેસવાની પણ વ્યવસ્થા કરી છે. તો ચાલો આપણે ત્યાં આગળ જઈને જોઈએ.
મહીસાગર વન આ વાસદ નજીક આવેલું છે, એટલે વાસદ અને આજુબાજુના ગામના લોકોને આની ખબર તો હશે જ, પણ થોડાક દૂર જઈએ તો હજુ એ લોકોને આની કદાચ જાણ ન હોય. એટલે તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જે લોકોને આની જાણ ન હોય એ લોકો આવી જગ્યા જાણે અને અહીં આગળ સુધી પહોંચે. અહીં આગળ અંદર ચાલવાનું વધારે હોવાથી ઠેર ઠેર આવી રીતે બેન્ચીસો મૂકેલી છે, જેથી કરીને ચાલતા ચાલતા જો તમને થાક લાગતો હોય તો આવી જગ્યાએ તમે બેસી શકો છો. આ જગ્યા એક ખૂબ જ સુંદર, શાંતિમય અને પ્રકૃતિથી ભરપૂર સ્થળ છે. આજના ઝડપી જીવનમાં માણસ સતત દોડધામમાં વ્યસ્ત રહે છે, ત્યારે આવા કુદરતી સ્થળો મનને શાંતિ આપે છે. મહીસાગર વન એક એવું જ સ્થાન છે જ્યાં જઈને માણસ કુદરતની નજીક પહોંચે છે અને જીવનનો સાચો આનંદ અનુભવે છે. આ વન વિસ્તાર હરિયાળા વૃક્ષોથી ઢંકાયેલો છે. અહીં આવતા જ ઠંડો પવન, શુદ્ધ હવા અને પક્ષીઓના મીઠા કલરવથી મન પ્રસન્ન થઈ જાય છે. શહેરના પ્રદૂષણ અને અવાજથી દૂર આ સ્થળ એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે. અહીંનો દરેક ખૂણો કુદરતી સૌંદર્યથી ભરેલો છે. આ વનમાં અનેક પ્રકારના વૃક્ષો જોવા મળે છે. વૃક્ષો માત્ર છાયો જ નથી આપતા, પરંતુ આપણને જીવન માટે જરૂરી ઓક્સિજન પણ આપે છે. વૃક્ષો વગર જીવનની કલ્પના અશક્ય છે. આ વન વિસ્તાર આપણને શીખવે છે કે વૃક્ષોનું મહત્ત્વ કેટલું છે. વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને શુદ્ધ હવા આપે છે. એટલે આ વૃક્ષોની જાળવણી એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. અહીં આગળ હું જ્યારે ચાલતા ચાલતા પહોંચ્યો ત્યારે મને અહીંયાથી દૂર એક નદી દેખાઈ. અહીં આગળ બેસવાની પણ વ્યવસ્થા છે. તમે અહીં આગળ બેસીને ફોટોગ્રાફીનો આનંદ માણી શકો છો. તો જુઓ મિત્રો, આ છે વાસદની મહીસાગર નદી, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર દ્રશ્ય, જે અહીં આવીને આહલાદક અનુભવ થયો મને. જે જગ્યાએથી મેં નદી જોઈ, બસ તેની જ બિલકુલ નીચે એક બીજી પગદંડી આવેલી છે. ત્યાંથી પણ હું ધીરે ધીરે ચાલતા ચાલતા અંદર સુધી જઈ રહ્યો હતો અને મને એક ઉત્સુકતા હતી કે હજુ આગળ મને શું જોવા મળશે. અહીં આગળ જેમ જેમ હું ચાલી રહ્યો હતો, દૂર મને આ મહીસાગર નદી જ દેખાઈ રહી હતી, પણ ત્યાંથી જે મને વ્યૂ દેખાયો બીજો, અહીં આગળથી મને કેવો વ્યૂ દેખાય છે એ જોવા માટે જ હું અહીં આગળ આવ્યો છું. આ એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે એવું મને લાગ્યું, પણ વૃક્ષો ઘટાદાર થઈ ગયા છે, જેથી કરીને અહીંયાથી સેલ્ફી લો તો તમને ફક્ત પાછળ વૃક્ષો અને આ નદી જ દેખાશે, પણ વ્યૂ સરસ આવશે. ત્યાં આગળ મેં સુંદર દ્રશ્ય જોયું, નદી જોઈ, સેલ્ફી પોઈન્ટ જોયું અને હવે બીજી એક જગ્યા એક્સપ્લોર કરવા માટે આગળ વધી રહ્યો છું. ચાલવાનું થોડું વધારે છે. હું ધીરે ધીરે ઉપર આવી રહ્યો હતો. જો તમને ચાલવામાં તકલીફ થતી હોય તો બાજુમાં સીડીઓ છે, ત્યાંથી તમે ચાલી શકો છો. સ્થળ આપણને પર્યાવરણનું મહત્ત્વ સમજાવે છે. જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો આવનારી પેઢીને શુદ્ધ હવા, વરસાદ અને હરિયાળી મળવી મુશ્કેલ બની જશે. તેથી દરેક માણસે ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂર વાવવું જોઈએ. મહીસાગર વનમાં સ્વચ્છતા જાળવવી પણ ખૂબ જરૂરી છે. ઘણા લોકો ફરવા આવે છે, પરંતુ કચરો ગમે ત્યાં ફેંકીને જતા રહે છે. આ ખોટી ટેવ છે. જો આપણે કુદરતને પ્રેમ કરીએ છીએ તો તેની સફાઈ જાળવવી આપણી ફરજ છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આ વન વિસ્તાર સ્થાનિક લોકો માટે રોજગારનું સાધન પણ બની શકે છે. જો અહીં પ્રવાસનનો વિકાસ થાય તો આસપાસના લોકો માટે નાના મોટા ધંધા, માર્ગદર્શન સેવા અને અન્ય કામોની તકો ઊભી થઈ શકે છે. આ રીતે કુદરત અને વિકાસ બંને સાથે આગળ વધી શકે.
મહીસાગર વનમાં ફોટોગ્રાફીનો પણ આનંદ મળી શકે છે. અહીંના સુંદર દ્રશ્યો, લીલાછમ ઝાડો, ખુલ્લું આકાશ અને પક્ષીઓના દ્રશ્યો કેમેરામાં કેદ કરવા માટે યોગ્ય છે. તો મેં પણ મારા સનનો એક ફોટો લઈ લીધો અહીંયાથી. હવે જેમ જેમ હું ચાલીને આગળ વધ્યો ત્યાં મને આ એક હેરિટેજ જગ્યા દેખાઈ અને આ હેરિટેજ જગ્યા ઉપર એક દીપડો. આ દીપડો ડમી છે, ઓરિજિનલ નથી. આ જગ્યા બહુ જ વર્ષો જૂની હોય એવું મને લાગે છે. હું જ્યારે આગળ એક પેઇન્ટિંગ જોઈ રહ્યો હતો ગેટની બિલકુલ બાજુમાં, ત્યાં મને એક ભાઈએ કહ્યું હતું કે આગળ એક ભમરીયો કૂવો છે જે સરસ છે. આ છે ભમરીયો કૂવો અને એનો પરિચય. જો તમે અહીં આગળ આવો તો આનો પરિચય આખો વાંચી લેજો. ખૂબ જ સુંદર જગ્યા, એકદમ હેરિટેજ ટાઈપ, વર્ષો જૂની છે એટલે સરસ જ લાગે. અહીં આગળ મને ચંદનવન દેખાયું. અહીં આગળ થોડાક ચંદનના વૃક્ષો પણ મને દેખાયા અને અહીં આગળ બેઠેલા મને વાંદરાઓ પણ દેખાયા. હવે જે આ હેરિટેજ જગ્યા જોઈ હતી તેની અંદર જઈને હું જોવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આની અંદર મને શું જોવા મળશે. હું ખૂબ એક્સાઇટેડ છું આની અંદર જોવા માટે. તો ચલો આપણે આની અંદર જઈને જોઈએ. હવે આ દરવાજો જે બંધ છે એને ખોલીને હું અંદર જઈ રહ્યો છું કે જોવા માટે અંદર શું છે. તો અંદર જવા જેવી કોઈ જગ્યા નથી. અહીં આગળ રેલિંગ પણ નથી મારેલી, એટલે તમે અહીં આગળ આવો તો ધ્યાનથી. જગ્યા ખૂબ સરસ છે, સુંદર છે. આ જોઈને મને વાસણના ફેર કૂવાની યાદ આવી ગઈ, જે આની આગળ મેં એક વિડીયો બનાવ્યો હતો. પણ અહીં આગળ થોડું સાચવીને, થોડું રિસ્કી છે. આ વનમાં આવીને ઘણો આનંદ થયો. આ લીલાછમ વૃક્ષો મારી આંખોમાં કેદ થઈ ગયા. હવે સમયની વાત કરીએ તો આ 9 વાગ્યાથી સાંજે 5:30 સુધી ચાલતો હોય છે અને સોમવારે બંધ રહે છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.